ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ એકમાત્ર જનતા ગાર્ડન અતિ જર્જરિત હાલતમાં। વિકાસની વાતો કરતું ભાજપ પહેલા ઉપલેટાના ગાર્ડનનો વિકાસ કરે તેવી સ્થાનિકોની માંગ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રેલવે સ્ટેશન પાસે ઉપલેટા તાલુકા અને શહેરનો એકમાત્ર જનતા ગાર્ડન આવેલું છે। આ ગાર્ડન વર્ષો જૂનો હોય હવે ગાર્ડનમાં રહેલ બાળકોના ઝૂલા, ચકરડી, લપસ્યા સહિતના સાધનો તૂટેલી હાલતમાં હોય બાળકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉપલેટામાં તો સામાન્ય ગાર્ડનની હાલત અતિ ખરાબ હોય સ્થાનિક નગરપાલિકાના સદસ્યો દિવસમાં 2 વાર ત્યાંથી પસાર થતા હોવા છતાં કોઈનું ધ્યાન ગાર્ડન ઉપર જતું ના હોય તેમ ગાર્ડન સાવ અતિ જર્જરિત બની ગયું હોવા છતાં નગરપાલિકા તંત્ર ચૂપ છે અને ગાર્ડનમાં હરવા ફરવા આવતા લોકો ગાર્ડનની હાલત જોઈ વિચારમાં મુકાઈ ગયા છે કે શું આને વિકાસ કહેવાય। ઉપલેટા શહેરના નિવૃત્ત શિક્ષકના જણાવ્યા મુજબ સાંજના સવારના સમયે ગાર્ડનમાં બેસવા આવ્યા છીએ પરંતુ તમામ બાકડા ટેબલ તૂટી ગયા છે। લગ્નગાળાની મોસમ છે અને અહીં દરરોજ 3-4 કપલ ફોટો સેશન માટે આવે છે પરંતુ વૃક્ષ સુકાઈ ગયા હોય કપલ ફોટો સેશન પણ કરી શકતા નથી। સાથે બાળકો પણ આવે છે પરંતુ અહીં તમામ રમતગમતના સાધનો મોટા ભાગના તૂટી ગયેલ હાલતમાં છે। નગરપાલિકા દ્વારા રિપેરિંગ કરાવે તેવી માંગ છે। ઉપલેટામાં એકમાત્ર જનતા ગાર્ડન હોય ગાર્ડનમાં કોઈ રમત ગમતના સાધનો સલામત નથી। સાથે ગાર્ડન જેનાથી શોભે છે તે વૃક્ષ પણ સુકાઈ ગયા છે। ગાર્ડન અતિ જર્જરિત થઈ ગયું હોય વહેલી તકે નગરપાલિકા ગાર્ડનની યોગ્ય જાળવણી કરે અને નવા બાકડા બેસવા માટે અને બાળકોના રમતગમતના સાધનો નવા મુકાય તેવી સ્થાનિકો હરવા ફરવા આવતા લોકોની માંગ છે। ભગવાનજીભાઈ મારો નિવૃત્ત શિક્ષક હાલના સમયની અંદર નિવૃત્તિ જીવન ગાળવા માટે દરરોજ બગીચાની અંદર મુલાકાતે અમે આવીએ છીએ પરંતુ હાલની સંજોગોમાં જોતા જે પહેલાં બગીચાની અંદર બાકડા નિયમિત સારા હતા હાલ તમામ બાકડા તૂટી ગયેલા છે તો અમારા જેવા કર્મચારીને બેસવું ક્યાં એ પ્રશ્ન છે અને એ પ્રશ્ન સોલ્વ કરવા માટે બગીચાની અંદર બાકડા અને ટેબલ મુકાવવાની ખાસ જરૂરિયાત છે। માટે નગરપાલિકાને વિનંતી છે કે આ બાકડા અને ટેબલ મુકાવે જેથી કરીને માણસો સારી રીતે બગીચાનો ઉપયોગ કરી શકે। જે બાકડાઓ તૂટેલા છે બાળકો માટે જે સાધનો છે તે હવે પછી બાળકો માટેના જે સાધનો છે રમતગમતના કે આનંદ મનોરંજનના એ સાધનો પણ અત્યારે તૂટી ગયેલા માલુમ પડે છે તો આ જે તૂટી ગયેલા ફર્નિચર છે સાધનો છે એની જગ્યાએ નગરપાલિકા નવા સાધનો મુકાવે જેથી કરીને બાળકો પણ આનંદ અને મનોરંજન મેળવી શકે। સિનિયર સિટીઝન માટે કસરતોના જે છે સિનિયર સિટીઝન માટે અમુક સાધનો વચમાં 2 વર્ષ પહેલાં મુકાવ્યા હતા એ કસરત અંગેના સાધનો પણ અત્યારે તૂટી ગયેલા જોવા મળે છે તો આ સાધનો પણ ફરીથી મુકાવે એવી અમારી વિનંતી છે। એ બાબતની અરજી મને કાલ મળેલી છે। મેં એન્જિનિયરશ્રીને આ બાબતની અરજી મોકલી આપેલી છે ને અત્યારે અંદાજો બનાવવાની કામગીરી ચાલુ છે। સાહેબ આ બાબતથી જોવામાં આવે તો સાફ સફાઈ પણ કરવામાં નથી આવતી ને સાફ સફાઈ જનતા ગાર્ડનમાં નિયમિત થઈ છે। હાલમાં ત્યાં રેલવે પ્લેટફોર્મનું કામ ચાલુ છે એટલે એમની જે દિવાલ છે એનું ડિસમેન્ટલ અત્યારે રેલવેવાળા કામ કરી શકે એ માટે કરેલ છે એટલે એમનો જે મલબો છે એ પડેલો છે બાકી કોઈ બીજા સાફ સફાઈના ઇસ્યુ હાલ જે બાકડાઓ તૂટેલા છે લસરપટ્ટીઓ તૂટેલી છે એવી બાબતની કાલે જાગૃત નાગરિકની અરજી મળેલ હતી એ મ્યુનિસિપલ એન્જિનિયરને મોકલેલ છે। અત્યારે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત જનતા ગાર્ડનનું બ્યુટિફિકેશનનું કામ જે હતું એનું ટેન્ડર ઓપન થઈ ગયું છે, એજન્સી ફાઇનલ થઈ ગઈ છે। આગામી સમયમાં એજન્સીને વર્ક ઓર્ડર આપીને કામગીરી ચાલુ કરવામાં આવશે।